જોશીપરા ફાટક અને ઓવરબ્રિજની જે કામગીરી ચાલુ છે એ ઘણો સમયથી આ કામગીરી ચાલુ છે. વર્ષોથી આ જોશીપરાને પડેલી મુશ્કેલીઓ ફાટકની હિસાબે કે જે અવારનવાર ફાટક બંધ હોવાને કારણે જોશીપરા અને જુનાગઢ બે ભાગમાં ડિવાઈડ થઈ જતું, તેને ધ્યાનમાં રાખી અને આ ઓવરબ્રિજ સરકાર દ્વારા મંજૂર કરાવી અને એનું કામગીરી પણ ચાલુ થઈ છે. પણ આજ રોજ અમે કોર્પોરેશનના પદાધિકારીઓ, કમિશનરશ્રી, પ્રમુખશ્રી દ્વારા નિરીક્ષણ કરતા ઘણું બધું કામ પૂર્ણ થઈ ગયું છે અને જોશીપરા તરફ જે જતો રસ્તો છે તે 1 થી 2 મહિના માટે બંધ કરવામાં આવશે, જેથી કરીને એ મોન્સૂન પહેલાં જે કોલમ અને જે કામગીરી છે એ પૂર્ણ થઈ જાય. એટલે વધીને 15 મહિનાની અંદર જોશીપરાની જનતા માટે જે આ અવારનવાર જે રેલવે ફાટકનો પ્રશ્ન હતો એ ફાટકનું નિરાકરણ આવશે અને 15 મહિના પછી આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે, જેથી કરી જોશીપરા અને જુનાગઢ બે ભાગમાં વેચાઈ જતું એ વર્ષો જૂનો સોલ્યુશન પણ અંત આવશે.